મારો માણસ ગયો છે ગામમાં ટ્રેક્ટર નું બેરિંગ લેવા. ટ્રેક્ટર બગડી ગયું છે. હમણાં બેરિંગ લઈને આવે એટલે ટ્રેક્ટર રિપેર કરીને ઓલી વાડીએ જવું છે. યા ભરડા બેરિંગ. હે હું લાવ્યો? એ બેરિંગ. બેરિંગ હું કામ લાવ્યો? તમે તો કીધું તું બેરિંગ લાવવાનું. ઓય બાપા, લા બેરિંગ લાવવાનું નહોતું કીધું, બેરિંગ લાવવાનું કીધું તું. જોવો તો આમાં વાંચો તો હું લખ્યું? વાંચતો બેરિંગ લખ્યો. કાઈ નહીં, બેરિંગ લખ્યું. અલ્યા લખવામાં બે એક હરખું જ લખાય. એમ કાઈ બે ખરખું ન લખાય. બે રિંગ લાવવાની હોય તો રિંગ બે એમ લખાય. કેવો માણસ છે, બેરિંગ મગાવ્યું તો બે રિંગ લઈને આવ્યો. પણ ભૂલ તો તમારી જ છે, તમે મને ખીજાવ. ઉભો રે, તું એમ ની મને મારા ભાઈબંધ ના બોલાવા દે. ના ના, ઓ ભૂત ન બોલાવતા. ના ના, તને આજ તો માર ખવડાવવા છે. પણ હું ઊંધું નહીં કામ કરું હવે. હું તો હેરાન થઈ ગયો. પણ મારી ભૂલ થઈ ગઈ એમ કહું છું, ભૂતને ન બોલાવતા. ના ના, આજ તો તને માર ખવડાવવા છે. હું તો હેરાન થઈ ગયો. પણ હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ, બસ હવે ઊંધું કામ નહીં કરું. બાપા, ઓ બાપા, છોકરો માફી માંગે છે તો એને હુકામ માર ખવડાવવા. એ ઊંધું કામ કરે એટલે. પણ એને માફી તો માંગી લીધી. એ તો મારી ભૂલ થઈ ગઈ બસ. તો મને ખાસ કામ હોય તો જ બોલાવવાનો, આમ ખોટે ખોટો ન બોલાવતો. દાઢું કાઢે, મને માર ખવડાવ્યા. પણ મેં તમને ભૂતને બોલાવવાની ના તો પડી હતી. પણ મને થોડી ખબર હતી મારા ભાઈબંધ મને મારશે. હવે એ વાત જવા દો, હાલો ટ્રેક્ટર માં રિંગ ફિટ કરી દેવી. નાનો નાનો દે, ટ્રેક્ટર માં હિલ થોડી ફિટ થાય. તો પણ ટ્રેક્ટર લઈને ઓલી વાડીએ કેમ જાવું? એ ટ્રેક્ટર લઈને ઓલી વાડીએ ન જવું, હાલીને ઉયા જઈએ હાલ. પણ હાલીને અમથાની વાડી હોપટ કેમ જાવું? મેં આમથો હશે. અમથા, હે ભોળા દાદા, તમે 2 દિવસથી શેતરાણા નથી તો તમને કેવો અનુભવ થયો? અરે વાત તો જવા દે. આમ જો તો શું છે, એ પૈસા. આ 2 દિવસના એટલા પૈસા બસ્યા. હા, તો હારું જ તે ને. અને તું જો ઊંધી વસ્તુ ન લાવતો હોય ને તો હજી આની કરતા વધારે પૈસા બસે. પણ ભોળા દાદા, એમાં એવું છે ને, મારી પાસે પૈસા ન હોય, પછી તમે વસ્તુ લેવા 100-200 રૂપિયા આપો ને, એમાંથી 10-20 રૂપિયાની વસ્તુ લાવું ને બીજા પૈસા હું રાખું. હે, તું પૈસાની કટકી કરે? તો પણ હું કરવું? 1500 રૂપિયા મોય તમે પગાર આપો. આ તો હવે પૈસાની કટકી ન કરતો, હું તારો પગાર વધારી દઈશ. તો મને ક્યાં વાંધો છે? બકુડો ની આવે છે, પૈસા ખિસ્સામાં નાખી દેવા દે. પણ બીવો હું કામ? હા, બેઠા છે ને ભોળા દાદા. હે, પાછા બધા માફી માંગવા આવ્યા છું. માફી માંગવા નથી આવ્યા, આજ તો તમને હેરાન કરવા આવ્યા. પણ મને હું કામ હેરાન કરવા આવ્યા? એમ 2 દિવસથી હેરાન થવી તો તમને હેરાન કરવા જ પડે ને. દુહાન, તારા હિસાબે અમે ગામમાં નથી જઈ શકતા. પણ હું ક્યાં ગામમાં જવાની તમને ના પાડું. બાપા, પણ અમે અહીંથી હાલવી તરત તું ભૂત ને બોલાવે. એ કે કાકા, ભોળા દાદા ઢોલો નો મારતા ને તો હેરાન થઈ જાહો. ભલે એમ હેરાન થઈ જાય હો. ભોળા દાદા, તમારા ભાઈબંધ ને બોલો. હું તો હેરાન થઈ ગયો. અમરાભાઈ, તૈયારીમાં રહેજો. એ વાંધો નહીં, અમથાભાઈ પહોંચી ગયો તો. મમરાભાઈ મને મૂકી ગયો. એ મમરાભાઈ, ભોળા દાદા મૂકી ગયો તો. એ મમરાભાઈ, તું આય તો. બકુલ, મંત્ર બોલવાનું ચાલુ કર, ભૂત આવે છે. એ હારું. આ દબાવ ઉપર બેહાતું નથી. મંત્ર બોલવાનું ચાલુ કરીને નકર ઓલો ભૂત ઓલા ઢીપી નાખશે. પણ દબાવ ઉપર બેહાતું ના. મમરાભાઈ મને મૂકી ગયો. મૂકી દઉં તો તમે અમને પાછા હેરાન કરો. તો હેરાન ન થવું હોય તો ભોળા દાદાને મૂકી દો. એ દેખાડો કરમાં, અરે વેફર ખા. મારા નથી ખાવી વેફર. મંત્ર બોલો નકર મારે માર ખાવા પડશે. ધૂમ. ભૂત શીશામાં પુરાઈ ગયો. એ બધા વિયાવા, ભૂત શીશામાં પુરાઈ ગયો. ભોળા દાદા, હાલો હા બોલે, ભૂતને શીશામાં પૂરી દીધું. ક્યાં કાકા, હવે બીતા નહીં હો. એ વાંધો નહીં. એ બકુભાઈ, ભૂતને શીશામાં પૂરી દીધું. હા જો. વાંધો નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, હંધાણીની આપણા જય માતાજી. જો આ મેં વિડીયો બનાવ્યો છે ભોળાદાના માણસની મેં એક્શન કરી છે. તમને બધાને ગમે છે, તમે બધા મારો વિડીયો જોવો છો,
તો ભોળાદાને ખૂબ ખૂબ આભાર. તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારી એક બીજી ચેનલ છે અભણ કોમેડી, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એમાં જાઓ. એમાં પણ અમે હારા કોમેડી વિડીયો બનાવી છીએ, તો એ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. બેયમાં અમારે કોમેડી કોન્ટેન્ટ આપશે. તો હંધાઈને જય માતાજી. લાઈક કરજો અને શેર કરજો. ખાવાના હું તો મમરા ખાશ જ તે. તમારે મમરા ખાવા હોય ને તો પછી મને ન બોલાવતા. આ તો તમે મને ન બોલાવતા. એ નહીં બોલાવું. આ તો હું નહીં બોલાવું. જો વળી જરાક કેવી છે તો ખોટું લાગી જાય. ખોટું તો લાગે જ તેને. આપણે વાતું ન કરવી તોય આપણે એને વાતું કરે. તો અહીંયા મારી સિવાય બીજું કોઈ છે? તમે મને જ કહો છો. એ હું તમને નથી કહેતો, હું તો એકલો બોલું. તો એકલા વાતો નહીં કરવાની. જો બોલો, ઘરે બૈરાએ રસોઈ નહોતી બનાવી તો મેં કીધું મમરા ખાઈ લઉં એટલે ભૂખ તો ન લાગે. ત્યાં તો 5 રૂપિયાના મમરા ઢોળી નાખ્યા. જો બોલો, 5 રૂપિયાના મમરા ઢોળાઈ ગયા, એમાં તો રોવા બેઠા. તો આપી જો 5 રૂપિયા. એવું ઝાઝા પૈસા આવે ને એવું વિચારીને જ આવ્યો તો, એટલે નહીં આવ્યો તો. હું વિચાર્યું તું ઓર આવો. યો તો પણ પેલા કેતા હોય તો. યો બોલો, ત્યાં તો રોવા મીંડ્યા. એ હવે ઈ વાત જવા જો, હાલો તૈયારી કરવી. એ હારું હાલો. મોબાઈલમાં નેટ પૂરું થઈ ગયું, એમાં નવરા ટાઈમ નથી જતો. મારા માણસને મોકલો ગામમાં મોબાઈલમાં નેટ પુરાવા, પણ હજી ઈ આવ્યો ને. યો ભલા દાદા નેટ. હે? આ નેટ હું કામ લાવ્યો? તમે તો નેટ લાવવાનું કીધું હતું. ઓય બાપા, અલ્યા મોબાઈલમાં નેટ પુરાવાનું કીધું તું, પાથરવાની નેટ લાવવાનું નહોતું કીધું. કેવું તમે નહોતું કીધું? મોબાઈલમાં નેટ પુરાય. તમે એમ કીધું તું નેટ નથી, એમાં તો ક્યાંય ગમતું નથી. નેટ હોય તો હુતા ફોન જોવાની મજા આવે. આ પણ મેં તને મોબાઈલ નંબર હું કામ આપ્યો તો? મને એમ કે દુકાનવાળા ભાઈ નેટ નો આપે તો તમારી હારે ફોનમાં વાત કરાવવાની હશે. લો બોલો, કેવો માણસ છે? મોબાઈલમાં નેટ પુરાવાનું કીધું તો પાથરવાની નેટ લઈને આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો તમારે એમ કહેવાય ને મોબાઈલમાં નેટ પુરાય. યો બોલો, એટલી ભૂલ કરે તો ભૂલ તો સ્વીકારતો જ નથી. એ હા, ભૂલ મારી છે. બસ તમારી વાડીએ કામે રહ્યો ને ઈ ભૂલ તારી નથી, ઈ ભૂલ તો મારી છે. મેં તને કામે રાખ્યો ઈ. તો પણ ભૂલ તમારી છે તો મને હું કામ ખીજાવ? ઉભો રે, ભૂલ તારી છે કે ભૂલ મારી છે ઈ મને કઈ સમજાતું ના. તો પણ તમને કઈ સમજાતું ન હોય તો ખોટા હું ખીજાઈ જાવ? ખીજાવ તો ખરો જ છે ને, 300 રૂપિયાની નુકસાની લાવ્યો. પણ હું ક્યાં ખોટી વસ્તુ લાવ્યો? ક્યારેક આપણી વાડીએ પ્રસંગ હોય તો નેટ પાથરવા ટાઈમ લાગશે. પણ આપણી વાડીએ કોઈ દી પ્રસંગ હોય? ના ના. તો પછી અત્યારે તો આપણે 300 રૂપિયાનું રોકાણ છું ને. હું અહીંયા માથાકૂટ કરો. જોવો ને, આને 300 રૂપિયાનું નેટ પુરાવાનું કીધું તો પાથરવાની નેટ લઈને આવ્યો. પણ તારે ક્યાં પૈસાની તાણ છે? એમાં કકડાટ શું કરે? હા ઈ વાત સાચી, પણ પૈસા હોય ને તો કોક બોલાવે, પૈસાને કઈ વેડફી નો ન ખાય. હા ઈ હાસુ, એટલે જ તે અમથાએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય છે. પૈસા આવે ને. અમથાભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. હા, અમને મીઠાઈ લેવા મોકલ્યા. ઓલા દાદા, તો હવે અમથો પૈસા બનાવશે. હે? એમ ક્યાંથી પૈસા બનાવે? કોક બ્લોક લઈ જાય તો પૈસા આવે ને. પણ બ્લોક તો લઈ જ જાય ને. હવે તમને ખબર તો છે, ગામે ગામ શેરીમાં બધા બ્લોક નાખે. ઈ હાસુ. તો હું હવે તમે જોજો, અમથાભાઈ પૈસા બનાવે ઈ મોટા શેઠ બની જાહે. એમ ક્યાંથી સેટ બની જાય? હજી આપણે સવી. પણ ઈ તો બ્લોગ બનાવે તો ઈ તો પૈસા બનાવે જ છે ને. તો પણ કાક વિચાર ને, ઈ સેટ તો બનવા જ ન જોવે. તો પણ તમે કાક વિચારો. મને એક વિચાર આવ્યો. એ વરાવો. યો, આ એમ થાય. હાલ.